तो मित्रों तमारुं स्वागत है। आज આપણે ધોરણ 9 ના અભ્યાસક્રમ ગણિતને સ્ટાર્ટ કરીશું નવા અભ્યાસક્રમને જેમાં જે ચોપડીમાં પ્રકરણો ઓછા થયા પછી જેટલા પણ સ્વાધ્યાય રહે છે એમાં કદાચ ઓછું થયું તો એ બધા નવા દાખલા શીખીશું। એટલે નવા તો છે જે ઓલરેડી છે જ શીખીશું પણ જેમાં ઘટાડા સાથે નવો અભ્યાસક્રમ ચાલુ કરીશું। તો ચેપ્ટર નંબર 2 આપણે શરૂઆત કરીશું। આમ તો ધોરણ 9 નું મેં સંપૂર્ણ અભ્યાસક્રમ જે જૂનું સિલેબસ છે ઓલરેડી આખું YouTube પર મૂકેલું છે। ઓકે, તમે એની ટાઈમ ગમે તે ચેપ્ટર પૂરેપૂરું જોઈ શકો છો। પણ હવે આ જે નવા અભ્યાસક્રમ છે એનું શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ અને બહુપદીઓનો સ્વાધ્યાય 2.1 જેનાથી આપણે શરૂઆત કરીશું। તો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું। तो मित्रों जे फर्स्ट जे स्वाध्याय छे 2.1 एनी अंदर जे पहलो जे प्रश्न छे कि भाई आमांथी जे छे कोण बहुपदी नथी, एक चलमां बहुपदी नथी। हवे समजी लीए कि बहुपदी कोने कहेवाय कि जेमां अने एक चलवाळी कोने कहेवाय कि जेनी अंदर x y z के एवी कोई पण जे अज्ञात संख्या छे। चल एटले जे ज्ञात छे, धारो के तमने कोई कहे कि चल अने सॉरी अचल एटले जे आपणने खबर छे। धारो के एक्जाम्पल आपू तमने कहे कि 2 3 -1 आ बधा अचल छे अने आ बधा शुं छे मित्रों अचल संख्या जे फिक्स होय छे जेने इंग्लिश में कहेवाय कॉन्स्टेंट। अने चलनी अंदर तमे लई सको छो x y z a b c जे पण चलनो मतलब ए ज थाय छे कि जेनी किंमत बदलाती रहे छे। चल एटले वेरिएबल जे बदलातुं रहे छे, अचल एटले कॉन्स्टेंट जे फिक्स रहे छे। ओके, समझी गया छो? ओके, तो આપણે શરૂઆત કરીશું કે ભાઈ આમાંથી કયું જે છે એક ચલ બહુપદી છે। હવે જો મિત્રો બહુપદી થવા માટે એક મિક્સ વસ્તુ જરૂર છે કે જે ઘાત હોય ને ઘાત એ ઘાત તમારી પૂર્ણ હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। એટલે ઘાત હોવી જોઈએ 0 1 2 3 એવી સંખ્યા હોવી જોઈએ। 0 ઘાત હશે તોય ચાલશે, 1 2 3 4 5 એવી કદી પણ ઘાત એવી ના હોવી જોઈએ 1/2 ઘાતમાં 1/2 ના હોવું જોઈએ, પછી આવું અંડર રૂટ ના હોવું જોઈએ। ઓકે, અથવા આવું અપોનમાં ના હોવું જોઈએ। આ ખાસ ધ્યાન રાખજો તમે કે કદાચ આ આવી વસ્તુ ધ્યાન રાખશો એટલે તમને ખબર પડી જશે કે આ બહુપદી નથી। ધારો કે આની ઘાત છે 3/5 તો આ બહુપદી નથી। અંડર રૂટ x આ પણ બહુપદી નથી। 1/x આ પણ બહુપદી નથી। આટલી વસ્તુ ધ્યાન રાખશો એટલે તમને ખબર પડી જશે કે આ બહુપદી છે કે નહીં। તો આપણે હંમેશા પહેલા ચેક કરીશું બહુપદી છે, પછી જોઈશું એક જ ચલ છે। જો આમાં પહેલું ચેક કરીએ, આમાં જો કેટલા ચલ છે મિત્રો? એક જ ચલ x। ઘાત જો આની 2 1 એટલે બધી બરોબર છે। તો એ લખવાનું હા એક ચલ બહુપદી છે, એક ચલ બહુપદી છે। કારણ આપો તો કારણ કે ઘાત કેટલી છે 2 અને આની ઘાત કેટલી છે 1 અને છેલ્લે 0 2 1 0 છે। પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા? પૂર્ણ। હવે આને જો તમે આમાં એક જ ચલ છે y ની કેટલી ઘાત છે 2 તો હા આ પણ છે, ખાલી હા લખી દઉં છું અને લખી દેવાનું ઘાત 2 છે। કેટલી છે 2 ચાલશે। હવે અહીંયા જો આ બહુપદી નથી કારણ કે અહીંયા ખાસ જો જે t છે જે એટલે ચલ છે એ અંડર રૂટ છે। તો જ્યારે આવું હોય તો તમારે ખાસ સમજી લેવાનું કે ભાઈ આ બહુપદી નથી। સમજી ગયા છો? તો અહીંયા લખીશું મિત્રો ના એક ચલ બહુપદી નથી, એક ચલ બહુપદી નથી કારણ કે આમાં t ની વર્ગમૂળમાં ઘાત, કારણ કે ઘાત વર્ગમૂળમાં એટલે રૂટ એટલે 1/2 કહેવાય। રૂટનો મતલબ શું થાય? 1/2 ઘાત 1/2 છે। અહીંયા જો મિત્રો આ પણ બહુપદી નથી કે y અપોનમાં છે, ચલ નીચે છેદમાં પણ ના આવશે। તમે આને જ્યારે લખશો ને તો આ રીતે આવશે, આ y 2 ને ઉપર લઈ જાઓ તો -1 ઘાત થઈ જશે। તો આ પણ લખવાનું એક ચલ બહુપદી નથી। આ તો બહુપદી નથી, બહુપદી નથી કારણ કે ઘાત આપ્યું તો કે ભાઈ ઘાત -1 છે। થઈ ગયું? સારું। આ પણ એક ચલ બહુપદી નથી કારણ કે આની અંદર ચલ નથી, બહુપદી નથી, એક ચલ બહુપદી નથી એવું લખીશું આપણે આમાં। એક ચલ બહુપદી નથી કારણ કે આમાં બહુ બધા ચલ છે। 3 1 2 3 વેરિયેબલ છે એટલે આમાં લખવાનું 3 ચલ છે
એક્સ વાય અને ટી માટે આ એક ચલ નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 2 છે કે ભાઈ એક્સ સ્ક્વેરનો સહગુણક બધામાંથી એક્સ સ્ક્વેરનો સહગુણક લખવાનો. હવે એક્સ સ્ક્વેર તમારે બધામાંથી એક્સ સ્ક્વેર જોઈ લેવાનો. આમાં એક સ્ક્વેર, આમાં એક સ્ક્વેર, આમાં એક સ્ક્વેર, આમાં નથી. તો ભાઈ એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે આગળની સંખ્યા, એટલે આ નહીં બકા, પ્લસની પહેલાં જે એક્સ સ્ક્વેરની બાજુમાં એક્ઝેક્ટલી, અને જે જ્યારે કશું ના આવે તો સબકા માલિક એક. આટલું યાદ રાખજો કે જ્યારે એક્સ સ્ક્વેરની બાજુ કશું ના આવે તો સમજી લેવાનું કે એક છે, અને પ્લસ હોય તો +1. તો આનો જે સહગુણક છે બકા +1. આનું સહગુણક અહીંયા કશું નહીં એટલે માઇનસ છે તો -1 એક્સ સ્ક્વેરનો. આનો સહગુણક આ છે આગળ π/2, તો સહગુણક લખી દો π/2. ઇંગ્લિશમાં એને કહેવાય કોએફિશિયન્ટ. હવે અહીંયા જો, અહીંયા તો એક્સ સ્ક્વેર જ નથી અંદર, તો એક્સ સ્ક્વેર નથી તો એનો સહગુણક ક્યાંથી થશે? એટલે અહીંયા લખી દેવાનું એક્સ સ્ક્વેર નથી એટલે એનો સહગુણક શું આવશે? 0 આવશે. બહુ ઇઝી છે, આગળ જોઈએ. બહુ ઇઝી સ્વાધ્યાય છે. તો મિત્રો આ છે પ્રશ્ન નંબર 3, જેમાં 35 ઘાતવાળી દ્વિપદી એટલે જેમાં 2 પદ હોવા જોઈએ. અહીંયા તમે પ્લસ માઇનસ ગમે તે મૂકી શકો છો, એને દ્વિપદી કહેવાય. અને ઘાત કેટલી હોય છે? 35. એનો મતલબ તમારે એક્સના ઉપર 35 ઘાત તો મૂકવાની છે, બાજુમાં તમારે જે મૂકવો હોય, ધારો કે હું 7 મૂકી દઉં, તમારે જે મૂકવો આગળ મૂકો ચાલે. આને કહેવાય 35 ઘાતવાળી દ્વિપદી. પછી છે 100 ઘાતવાળી એકપદી, એટલે તમારે એક જ પદ લખવાનું છે જેમાં પ્લસ માઇનસ આવશે નહીં. તો અહીંયા તમે 100 ઘાત લખી દો, એક્સની કેટલી ઘાત? 100. આગળ જે લખો એક્સનો સહગુણક 9 લખી શકો છો, બીજું કોઈ પણ લખી શકો છો. આગળ છે પ્રશ્ન, બહુપદીની ઘાત જણાવો. ઘાત એટલે કે જે સૌથી મોટી જે ઘાત છે, આમ એને કહેવાય બહુપદીની ઘાત, ભલે આગળ હોય કે પાછળ હોય. અહીંયા બહુપદીમાં સૌથી મોટો છે 3, તો બહુપદીની ઘાત આવશે 3. અહીંયા સૌથી મોટું છે 2. અહીંયા સૌથી મોટું છે ટી, જે અચળ, એની કશું નહીં તો સબકા માલિક 1. અહીંયા આ અચળ બહુપદી છે, તો XYZ એટલે ચલતો છે નહીં, તેની ઘાત 0 ગણાશે. જ્યારે ખાલી સંખ્યા હોય તો ઘાત શું ગણાય? 0. અને છેલ્લો પ્રશ્ન મિત્રો, આ જે બહુપદીઓ છે એમને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં ફેરવો. દ્વિઘાત એટલે જેમાં વધુમાં વધુ 2 ઘાત હોય, મોટા મોટી ઘાત 2 હોય. ત્રિઘાત એટલે મોટા મોટી 3 ઘાત હોય. તો પહેલું જે છે x²x, આમાં મોટા મોટી ઘાત કેટલી છે બકા? 2, તો આ આવશે દ્વિઘાતમાં. ઓકે, બીજું મોટા મોટી ઘાત છે 3, તો આ આવશે ત્રિઘાતમાં. ત્રીજું આમાં મોટા મોટી ઘાત 2, તો દ્વિઘાતમાં. આ મોટા મોટી ઘાત 1, તો આને કહેવાય સુરેખ, x જ છે. 3t, t એક જ છે, સુરેખ. 2 ઘાત દ્વિઘાત, 3 ઘાત ત્રિઘાત. તો આ થઈ ગયું છે ઘાતોમાં સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. તો દેટ્સ ઓલ મિત્રો. આ છે એક ઇઝી સ્વાધ્યાય. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે, અને જો ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો. તમારા માટે ગણિત અને વિજ્ઞાનમાં હાઈ લેવલનું કોન્ટેન્ટ તમને મળવાનું છે. અને યાદ રાખો મિત્રો, ભણવા માટે બહુ વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. તમે શીખતા રહો, ગમે ત્યાંથી જ્યાંથી માહિતી મળે, તમને જ્યાંથી અનુકૂળ આવે ત્યાંથી શીખો, તૈયારી કરો અને આગળ વધો. શુભમ.